હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. સમરમાં આપણે એવું થતું હોય છે, જે કોઈ ફંક્શન હોય ને સવારે આપણે બહાર જમ્યા હોય તો સાંજે આપણને કંઈક ઇન્સ્ટન્ટ ખાઈ લેવાની ઈચ્છા થતી હોય છે. તો આજે હું તમને ઇન્સ્ટન્ટ સોજીના ઢોકળા બનાવીશ અને તેમાં આપણે એક નવો ટચ આપીને બનાવીશું. તો તમે વિડીયોને અંત જરૂરથી જોજો. તેના માટે એક મોટા બાઉલની અંદર આપણે એક વાટકી સોજી લઈશું. તેની અંદર આપણે અડધી વાટકી દહીં એડ કરીશું અને થોડું પાણી નાખીને આપણે સોજીને પલળે તે રીતે તેનું આપણે બેટર તૈયાર કરી દઈશું. આવી રીતે તેને પ્રોપરલી મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી તેને અડધોથી પોણો કલાક માટે આપણે રેસ્ટ આપી દઈશું. અડધોથી પોણો કલાક થઈ જાય એટલે હવે આ મિક્સ આપણે જે બેટર તૈયાર કર્યું છે તેની અંદર આપણે 2 ઝીણા સુધારેલા લીલા મરચાં એડ કરીશું. લીલા મરચાંની ક્વોન્ટિટી તમે તમારા હિસાબથી વધતી ઓછી કરી શકો છો. તેની અંદર આપણે ઝીણો સુધારેલો ફુદીનો એડ કરીશું. ફુદીનાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તેમાં પ્રમાણસર મીઠું એડ કરીશું. તેની અંદર આપણે અડધી ચમચી તેમાં આપણે ઈનો એડ કરીશું. ઈનોને એક્ટિવ કરવા માટે તેની ઉપર થોડુંક પાણી એડ કરી દઈશું, જેનાથી ઈનો એક્ટિવ થઈ જાય. હવે પ્રોપરલી બેટરને એક જ ડાયરેક્શનમાં હલાવીને તે બેટરને આપણે એકદમ લીસો અને ફ્લફી બનાવી દઈશું. તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે. હવે એક પેનમાં આપણે થોડુંક પાણી ગરમ કરવા મૂકી દઈશું અને તેની ઉપર આવી કાણાવાળી કોઈ પણ ડીશ હોય તેની ઉપર મૂકી દઈશું. હવે જે ડીશની અંદર આપણે ઢોકળાનું બેટર પાથરવાનું હોય તે ડીશને પ્રોપરલી તેલથી ગ્રીસ કરી લઈશું અને આપણે આ બધું જ બેટર તે ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું. બેટરને ડીશમાં પ્રોપરલી બધી જ બાજુ ફેલાવી લઈશું. આવી રીતે ફેલાવ્યા પછી તેની ઉપર લાલ મરચું પાવડર થોડું સ્પ્રિંકલ કરીશું અને થોડું ધાણા જીરું પાવડર તેની ઉપર સ્પ્રિંકલ કરી લઈશું. હવે તેની ઉપર આવી રીતના કોઈપણ મોટી ડીશ ઢાંકી દઈશું અને તેને 15થી 20 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. ત્યાં સુધી આપણે બીજી બાજુ તેનો વઘાર કરી લઈશું. તેના માટે એક વઘારિયામાં 2 ચમચી તેલ એડ કરીશું. તેમાં પોણી ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ તરતર થઈ જાય એટલે તેમાં આપણે તલ એડ કરીશું. 1 ચમચી જેટલા તલ એડ કરીશું અને થોડાક લીમડાના પત્તા એડ કરી દઈશું અને વઘાર થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું. 15થી 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આપણા ઢોકળાની થાળીને આપણે નીચે ઉતારી લઈશું. એકવાર ચપ્પાથી ચેક કરી લઈશું, કાચું તો નથી રહી ગયું ને. તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ ક્લીન નીકળે છે. હવે ડીશને આપણે નીચે લઈ લઈશું અને તેની ઉપર આપણે જે શેપના કટ પાડવા હોય તે રીતે આપણે કટ પાડી દઈશું. આવી રીતે કટ પાડ્યા પછી હવે આપણે જે વઘાર તૈયાર કર્યો હતો તે બધો જ વઘાર આપણે આ ઢોકળા ઉપર સ્પ્રિંકલ કરી દઈશું. વઘાર બધી બાજુ પ્રોપરલી સ્પ્રેડ થઈ જાય તે રીતે આપણે વઘારને તેની ઉપર રેડીશું. તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ બને એવા સોજીના ઢોકળા અને તેની અંદર આપણે ફુદીનાનો ટેસ્ટ આપ્યો છે એટલે એકદમ સરસ ટેસ્ટ આવે છે. ચલો લેટ્સ ટેસ્ટ ઇટ ટુગેધર. એકદમ ફાઇન અને ટેસ્ટી બન્યા છે. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને એકવાર બનાવીને જરૂરથી ખવડાવજો. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક એન્ડ શેર જરૂરથી કરજો અને મારી યુટ્યુબ ચેનલ કુકી તિક્તાને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.